आनंद से आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेबનું સક્ષમ નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબની દીર્ઘદ્રષ્ટિ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણા અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના લોકોની વચ્ચે સરકારને અને સરકારના કામોને જે રીતે પ્રસ્તુત થયા છે, કેટલા જ નગરપાલિકામાં પણ અમારી ગત ટીમે જે કામો કર્યા છે અને ધારાસભ્ય અને સંસદ સભ્યના જે કામો થયા છે અને એના લીધે 65 વર્ષમાં પ્રજાને એવો અહેસાસ થયો છે કે કેટલા જ નગરમાં સારા એવા સરકારના યોજનાઓ અને અનેક યોજનાઓ દ્વારા કામોને મંજિલ સુધી પહોંચાડવામાં આવે છે. સરસ કામો થયા છે. મોદી સાહેબનું સક્ષમ નેતૃત્વ છે, ભારતીય જનતા પાર્ટીનું કમરનું નેતૃત્વ છે અને પ્રજા ભાજપ સાથે છે, પ્રજા રાષ્ટ્રવાદ સાથે છે, પ્રજા સનાતન સાથે છે. એ રીતે 65 વર્ષના ઇતિહાસમાં પેટલાદના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. એ સક્ષમ ને મજબૂત નેતૃત્વને, મોદી સાહેબના લોકો પ્રત્યેના પ્રેમને અને ભારત નિષ્ઠાને, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે પેટલાદ નગરજનો મોદી સાહેબની સાથે છે, એનો અહેસાસ છે. અને આવનારી 26 તારીખની ચૂંટણીમાં હજુ પણ જે પણ બાકી રહેલા ઉમેદવારો છે એ પણ ભવ્ય વિજયી બનવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું પેટલાદ નગરમાં પુનઃ ફરીથી 25 ઉપર સીટો સાથે જનમત સાથે બોર્ડ બનવાનું છે. એ જ રીતે પેટલાદ તાલુકામાં પણ ઇતિહાસમાં પ્રથમવાર 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો પણ બિનહરીફ થઈ છે. એ માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિને, એમના નેતૃત્વ અને સન્માન છે. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ.